हरि ओम। सीरियल नंबर 2761 महाभारत उद्योग पर्व। अपकृत्य बुद्धिमतो दूरस्थोमीति नश्वसे दीर्घो बुद्धिमतो बाहुयाभ्यमीसाति दूरतः। अपकृत्य बुद्धिमतो दूरस्थोस्मीति नाश्वसेत। बुद्धिमान पुरुषो આગળ, શક્તિશાળી પુરુષો આગળ દુશ્મની લેતો વિચાર કરો. કારણ કે કોઈ પણ કાર્ય પહેલા એસ્ટિમેટ પહેલું હોય, પહેલું એસ્ટિમેટ તૈયાર કરવું, અને એસ્ટિમેટ 100% હોય તો એગ્રીમેન્ટ 80% કરવું. કારણ કે એગ્રીમેન્ટ કરતા એસ્ટિમેટ થોડું મોટું હોવું જોઈએ. જેમ કે કોઈ વસ્તુ 1 લાખ રૂપિયાની અંદર તૈયાર થતી હોય તો એનું એસ્ટિમેટ 1,20,000 નો હોવું જોઈએ. કદાચ અચાનક એની અંદર કોઈ કારણથી ભાગ તૂટતા, ધરતીકંપ થાય, અન્ય કોઈ નુકસાનથી પાછું એમાં 20,000 બીજા અમૂરવા પડે તો એસ્ટિમેટ 100% અને એગ્રીમેન્ટ 80%. પછી કામ ચાલુ કરો તો કામ પૂરું થાય, ન કે કામ અધૂરું રહે. અને એવું જોયું તો પણ એક વખત એક ભાઈને કંઈક અમુક વસ્તુ વેચાણીને પૈસા મળ્યા ને એને ઘરનો આરંભ કર્યો. આરંભ કર્યા પછી પૈસા ખર્ચાઈ ગયા અને ઘર અધૂરું રહ્યું. બીજા પૈસા લાવવા ક્યાંથી? બીજા પૈસા આવે ત્યારે ઘર થાય ને. એટલા માટે બુદ્ધિમાન પુરુષોનું બગાડીને બુદ્ધિમાન ને શક્તિશાળી ધનવાન બને ત્યાં સુધી વેર ક્યારે પણ લેવું નહીં, દુશ્મનીથી બચવું. અને કદાચ કોઈ કારણથી દુશ્મની થઈ જાય તો એને જીવનભર માટે સાવધાન રહેવું, છેક અંતિમ શ્વાસ સુધી. દુશ્મની કરીને કદાચ એમ માને કે હું દૂર જતો રહ્યો છું. એટલા માટે કહ્યું છે કે ક્ષમા બલમ અશક્તાનામ ક્ષમાયા, ક્ષમા બલમ અશક્તાનામ શક્તાનામ ભૂષણમ ક્ષમા. ક્ષમા એ અશક્ત વ્યક્તિનું બળ છે. કારણ કે સામે એનો પ્રતિકાર કરવા માટે પોતાની કેપેસિટી પણ નથી. ક્ષમા કરીને નીકળવું જ પડે. કદાચ એના માટે પોતાની કેપેસિટી પણ ન હોય તો પછી કરે શું? અને સશક્ત વ્યક્તિ ક્ષમા કરી દે તો એનું કુશળ છે. કારણ કે આગળ કલહ વધે નહીં. કદાચ આવું કર્યા પછી એમ માને કે હું બહુ દૂર છું અને દૂર જતો રહે, તો દૂર જતો રહે અને એમ માને કે મને કશું ન થાય, એવો વિશ્વાસ ક્યારે ન કરે. દૂરસ્થો મિતિ નાશ્વસેત દીર્ઘો બુદ્ધિમતો બાહુ. ધનવાન, બુદ્ધિવાન અને સત્તાવાળા વ્યક્તિઓના બાહુ બહુ લાંબા હોય છે. અને એ બાહુ બહુ લાંબા એટલે દૂર સુધી પણ, અને કોઈને ખ્યાલ પણ ના આવે ત્યાં પણ એની મુક્તિ કરી શકતા હોય છે. ત્યાં પણ એની મુક્તિ કરી શક્યા હોય છે. ને એમાં પણ જંગલમાં જનારા સંતો માટે તો ખાસ વિચારજો. કારણ કે હું પણ જંગલમાં 8.5 વર્ષ સુધી એકાંત જંગલમાં રહ્યો છું. અને એ જંગલ એકાંતમાં રહ્યો
ત્યારે એક જ જગ્યાએ 3 ખૂન થયેલા છે. એ ખૂન થનાર જે મૃતાત્માનો મરણ થયા ત્યારે એનો અવાજ સાંભળનાર બીજું કોઈ નતું, મારનાર હતા. બીજા પણ અન્ય જગ્યાએ એક જગ્યાએ ગયો તો, એ પણ એકાંત હતું, ત્યાં હું રોકાણો નતો. ત્યાં પણ એક સાથે મત્સરની જેમ 3 સંતોને સીધા પરલોક મૂકી દીધા. ત્રીજી એક જગ્યા મેં દૂરથી જોઈ, અને અન્ય પણ 1-2 જગ્યાએ એક જગ્યા જોયેલી અને એક જગ્યા સાંભળેલી. એકાંતમાં રહેનાર સંત ગમે એવી કોઈ ગાળો બોલે, અપમાન કરે અને કદાચ મારકૂટ કરવા આવે, ત્યારે નગ્ન અવસ્થાની અંદર નમ્રતાપૂર્વક જો નીકળી જાય તો બચી શકે, ને કે મચ્છરની જેમ મરાઈ જાય. એમ સંત સિવાય બીજા લોકો પણ કદાચ કોઈ વધારે બળવાન લોકોથી વેર કરે. બળવાન એટલે જે રાજપુરુષો, જે સત્તામાં વધારે આરૂઢ હોય, ધનારૂઢ, જેની પાસે પુષ્કળ ધન હોય. ત્રીજું, શૌર્યની અંદર વધારે જે લોકો હોય, તો દુશ્મની કર્યા પછી, વિરોધ કર્યા પછી એમ ન માને કે હું દૂર છું. દૂર સુધી પણ એ લોકો ખોળી લે, અને ખોળી અને કયા ટાઈમે દંડ આપી દે, પોતે ને આપે તો બીજા દ્વારા પણ અપાવી શકે. કારણ કે હિંસા 3 પ્રકારે થાય છે: કૃત, કારિત અને અનુમોદિત. કૃત એટલે સ્વયં કરે છે, કારિત એટલે બીજાને કરાવે છે, અને તીસરો એનું અનુમોદન આપે છે, ના આ કરો છો બરાબર કરો છો. તો એના હાથ બહુ લાંબા હોય છે, એ દૂરથી પણ ખબર લઈ લે છે, અને મોકો આયે એનો બદલો લઈ લે છે. અને ઘણી જગ્યાએ લેવાનો પણ છે. હિંસા એટલે જે કદાચ હિંસા થઈ એટલે મારકૂટથી ને ખૂનથી ન થાય, તો ધંધામાં કોઈ અવરોધ ઉભો કરી દે, રાજકીય સત્તામાં અવરોધ ઉભો કરી દે. રાજપુરુષ રાજકારણમાં પણ એને આગળ વધવા ન દે કે એક વખત એને મને અટકાયો છે તો મારું પણ બને ત્યાં સુધી એને અટકાવીશ. કોઈ ઉમેદવાર ઉભો કરે, એને કેન પ્રકારે પણ એ બદલો તો લેવાની કોશિશ કરે. એટલે બને ત્યાં સુધી વેર અને વિરોધથી બચવાની કોશિશ કરવી જોઈએ. સિરિયલ નંબર 2762 સુભાષિત રત્નની અંદર કહે છે, સર્વે યત્ર વિનેતરઃ સર્વે પંડિત માનિનઃ સર્વે મત્વમિચ્છન્તિ કુલમ તદવસીદતિ. સર્વે યત્ર વેનિતારઃ એટલે જે કુળની અંદર બધા જ કોઈ નાનો રહેવા ન માંગતો હોય, બધા જ નેતા બનવા માંગતા હોય. નેતા એટલે પ્રમુખ પદ, હું પણ મોટો, હું પણ મોટો. એટલે જે કુળની અંદર બધા જ નેતા થઈ જાય, નેતા થઈને પાછા પોતપોતાની રીતે બોધ આપે, એમાં બોધમાં પણ કોઈ જગ્યાએ ક્યારેક સમતા હોય, વિષમતા, સમતા વિષમતા. અને સર્વે પોતાને પંડિત માની લે. જો કે એવા પંડિતો અમને પણ મળ્યા હતા, અને એ પંડિતોથી અમે એક ભજન પણ શીખ્યા હતા. એ પંડિતો એવું કરતા હતા, એક અક્ષર એ વ્યાકરણ ભણ્યા નતા, દર્શન ભણ્યા નતા, સંસ્કૃતમાં એમનો પ્રવેશ નતો, વળી પ્રાકૃત ભાષામાં પણ એ કોઈ દર્શન કે વેદાંતના ગ્રંથો ભણ્યા નતા. માત્ર સંતોની બનાવેલી પ્રાકૃત વાણી ઉપર સત્સંગ કરતા હતા. જોકે પ્રાકૃત વાણી પણ સંતોએ જે વાણી બનાવી છે એને હું ખૂબ જ ધન્યવાદ આપું છું, એમની નિંદા કરતો નથી. અને એમણે પણ માનવતા તો પેદા કરી જ છે.
માનવતા પેદા કરી છે, પણ અહીંયા પોતાની વિદ્વાન એ વ્યક્તિ માને છે કે જે વ્યક્તિને વાસ્તવમાં શાસ્ત્રમાં પ્રવેશ નથી, શાસ્ત્ર જ્ઞાનની અંદર પ્રવેશ નથી, અને સાધારણ ભક્તોના વાણી દ્વારા એને એમ થઈ જાય કે ના અમે પૂર્ણ થઈ ગયા, એટલે એમને મને વાણી શીખડાવી. વિગમ દેશ વેદો સે ન્યારા બહને કાલ પસારા રે સંતો ભાઈ, વિગમ દેશ હમારા. વેદથી ભેદ ન્યારો છે, વેદનું ખંડન કરતા હોય છે. વેદથી ભેદ ન્યારો છે, કારણ કે વેદ તો વાણીથી બોલાય છે ને વેદ તો ગુરુના ગમથી ખ્યાલ આવે છે. માટે ગુરુ ગમથી જ જ્ઞાન થાય. હા, એ તો અમે માનીએ છીએ કે વેદનો અર્થ પણ ગુરુ દ્વારા જ પ્રાપ્ત થાય અને ગુરુમુખી ભણાય, પણ વેદથી ભેદ ન્યારો નથી, કારણ કે વેદની શક્તિવૃત્તિનો વિષય બ્રહ્મ નથી, પણ લક્ષણા દ્વારા એનો અનુભવ થાય છે, એટલે વેદ નિરર્થક નથી. તો આવા જ્યારે પોતે દરેકને વિદ્વાન માને, પંડિત માને કે ના અમે સમજી બેઠા છીએ અને અમે સમજ્યા એ સત્ય છે, બીજું નહીં. સાથે સાથે કહે છે સર્વે મહત્વ ઈચ્છંતી, અને બધા જ મહત્વાકાંક્ષી થાય કે હું એટલે હું, એટલો અહંકાર વધી જાય, મારા સમાન બીજો કોઈ છે નહીં. જો કે હજુ સુધી પોતે ઊંચી રેન્ક સુધી પહોંચ્યા નથી, છતાં પણ અહંકાર એટલો બધો આવી જાય તો એનું શું થાય? એટલે એક જ કુળમાં બધા નેતા બનવા માંગે, બધા પોતાને બુદ્ધિમાન ને પંડિત માને, અને બધા પોતે પોતાનું મહત્વ અધિક માનવા માંગતા હોય તો આ લોકોનો રાગ કોઈ દિવસ મળે નહીં. અને એવો કુળ જે છે, એવો સમાજ છે, એ કોઈ દિવસ પ્રગતિ કરી શકે નહીં. એની અવનતિ થાય એટલે એની ઉન્નતિ, એટલે ચડતી, પંજાબીમાં કહે છે ચડતી કળા, એ પ્રગતિની જગ્યાએ અવનતિ થાય. અને મિથ્યા અહંકારની અંદર વ્યક્તિ પોતે પણ પાછળ રહે, પણ એના નિર્દોષ બાળકોના બાળકો પણ બિચારા પાછળ રહી જાય. આ અહંકાર એટલો ખતરનાક થાય. અને એની અંદર અમુક મિથ્યા માનીઓ જેને મેં જોયેલા અત્યારે વર્તમાનમાં એમનું શરીર નથી, વર્તમાનમાં શરીર નથી, પરંતુ વર્તમાનની અંદર એમના સંતાનો છે ને સંતાનના સંતાનો છે. એ લોકો ઘણા પાછળ રહી ગયા અને આર્થિક રીતે એમને ખૂબ જ ઘણું માંડ પોતાનું ગુજરાન ચલાવે છે. એમને કુલાભિમાન હતું અને કુલાભિમાનથી પોતે ઠીક રૂપે ધંધો કરી શક્યા નહીં. અને અમલનો વ્યસન, અમલ એટલે અમલ, અને વ્યસન થયા પછી શરીર ધંધાના કામનું રહેતું નથી. એની જગ્યાએ બીજા કુલાભિમાન ત્યાગીને જે આપણા ગુજરાતીઓ વિદેશમાં ગયા, એટલે દરેક ગુજરાતી એટલા તેજસ્વી નતા. ધંધો મજૂરી કરવા માટે ગયા ત્યારે પોતાની જે સંપત્તિ હતી, બચત હતી, એ તો વાપરી નાખી, પણ થોડા ઘણા એમને ઉછીના લેવા પડ્યા. તો કોઈ આભૂષણો, સોના ચાંદીના આભૂષણોથી પણ વેચી અને એક વખત વિદેશ ગયા છે. વિદેશ જતા એમને તાત્કાલ ધંધો યોગ્ય ન મળ્યો તો ખાવું શું ને રહેવું ક્યાં? પાછો જઈએ તો ઘરે ભારતની ગુજરાતમાં એમના માટે ધંધા માટે એટલી પૈસા નતા, નોકરી માટે એટલી યોગ્યતા નથી, પ્રાઇવેટ નોકરી માટે પણ એટલું ક્વોલિફિકેશન નતું. ત્યારે એ ભાઈ મને મળેલા અને એમની આત્મકથા સંભળાય કે ભાઈ મને ત્યાં ગયા પછી અમે ધંધો ખોલ્યો કે ભાઈ જો કસાઈવાળા સિવાયનો કોઈ પણ ધંધો હોય એમ કરશું.
જો કસાઈવાળાનું કામ થતું હોય એ તો અમારાથી ક્યારે ન બને, ભલે ભૂખ્યા રહીએ કે પછી અમારા દેશમાં પાછા જઈએ. ત્યારે હોટલની અંદર વાસણ સાફ કરવાનો ધંધો એમને મળ્યો. કોઈ જગ્યાએ પથ્થર તોડવાનો, તો કોઈ જગ્યાએ લાંબા આપણે રસ્તાઓ સાફ કરવાનો આવો ધંધો મળ્યો. એ ધંધો કરીને પણ પોતાનું ગુજરાન ચલાવ્યું અને પોતાના પગ ઉપર થોડા ઊભા થઈને પછી ઠીક ધંધે લાગ્યા ને માત્ર આવા વ્યક્તિઓ એ ધંધે લાગી અને અમુક હોટલો વાળા થઈ ગયા. એમ કહેવાય છે કે અમેરિકાની અંદર હોટલોની અંદર એવું મનાય છે કે ગુજરાતીઓની હોટલો 50% અથવા 60-70% જેટલી હોટલો ગુજરાતીઓની હશે. અહીંથી માત્ર જે લોકો પહેરે કપડે ગયા હતા, એક ભાડું હતું એમની પાસે. પરંતુ આટલા એ લોકો સુખી બન્યા હોય તો ખોટી મોટાઈ છોડી દે. આ ખોટી મોટાઈ છે એ ખૂબ જ મોટો દુર્ગુણ છે કે મારાથી આ કાર્ય ન થાય. હા ભાઈ, હલકું કાર્ય ન થાય. હલકું કાર્ય છે કે દાખલા તરીકે કોઈ જગ્યાએ વિદેશમાં જઈને પણ કસાઈવાળામાં કામ થતું હોય તો એ આપણા ન થાય. લેટ્રિન બાથરૂમ સાફ કરવાનું કામ ન થાય, પણ બાકીની મજૂરી તો થાય જ. એ મજૂરી કરનારા મજૂરમાંથી એ લોકો અમુક ઉદ્યોગપતિ બની ગયા, તો અમુક હોટલ માલિક બની ગયા, સુખી સંપન્ન બની અને ઇજ્જતથી પોતાનું જીવન જીવે. એટલે 3 જ વસ્તુ જેમાં હોય જે પરિવારમાં, એક તો બધા પોતાને મોટા નેતા માનતા હોય, પ્રમુખ માનતા હોય, સાથે સાથે વગર ભણ્યા પણ મોટા વિદ્વાન કરતા હોય, અને બધા જ એમ માને કે નહીં હું જ, હમ કિસી સે કમ નહીં. આ 3 જ્યારે ભેગા થાય ત્યારે એ કુળ ક્યારે આગળ આવી શકતું નથી. છે એનાથી પણ એની પ્રગતિ ઓછી થાય, ઉન્નતિની જગ્યાએ અવનતિ થાય. સિરિયલ નંબર 2763 મહાભારત ઉદ્યોગ પર્વમાં કહે છે, યત્ર સુક્તમ દુરુક્તમ ચ સમમ શાન્મધુસૂદન ન તત્ર પ્રલપિત પ્રાજ્ઞો બધિરેવે વિગાયનમ. યત્ર સુક્તમ દુરુક્તમ ચ સમમ શાન મધુસૂદન, જો આગળ સારા ને ખરાબ બંને પ્રકારના વચનોને સમાન માનવામાં આવે. જે વાણી કે વચનની જરા પણ કિંમત ન કરે. ઘણા તો એવા કે સામે કોઈ બોલતો હોય તો એને પૂરું સાંભળે ને એને ઉપરથી સીધી જ વાત શરૂ કરી દે. કારણ કે કોઈ વ્યક્તિ જ્યારે વિચાર વ્યક્ત કરતો હોય એનું વક્તવ્ય પૂરું ન થાય વચ્ચે જ કાપી નાખે. તો આ જગ્યાએ બુદ્ધિમાન પુરુષ કંઈ પણ ન બોલે અને મૂંગાની જેમ બેસી રહેવું યોગ્ય છે. અંગ્રેજીમાં કોમ્યુનિકેશન એને કહેવાય કે જે વ્યક્તિ જ્યાં સુધી સાંભળવા માગે ત્યાં સુધી એની સાથે વાર્તાલાપ થાય એ યોગ્ય છે. અને જ્યાં એની ઈચ્છા પૂરી થાય કે ભાઈ હું સાંભળવા નથી માગતો ત્યારે વાર્તાલાપ બંધ કરવો જોઈએ. કારણ કે એ વાર્તાલાપથી એને એ પણ વ્યાકુળ બને છે, પોતાનો પણ સમય થાય છે, અને આવા વાર્તાલાપથી કોઈ અર્થ સિદ્ધ થતો નથી. સિરિયલ નંબર 2764 સુભાષિત રત્નમાં કહે છે, શોભંતે વિદ્યયા વિપ્રઃ ક્ષત્રિયા વિજયશ્રિયઃ શ્રેયોનુકૂલદાનેન લજ્જયા ચ કુલાંગના. શોભંતે વિદ્યયા વિપ્રઃ, વિદ્વાનો છે એ વિદ્વાનો વિદ્યા દ્વારા શોભે છે.
વિપ્ર એટલે અહીંયા બ્રાહ્મણોની વાત છે, કારણ કે બ્રાહ્મણો ઘણા છે. બ્રાહ્મણો અમુક સામાન્ય નોકરી પણ કરતા હોય છે. તો કોઈ જગ્યાએ જે લોકો વિદ્વાન નથી, તો પ્રાઇવેટમાં પણ જે લોકો નોકરી કરતા હોય છે, નાના મોટી નોકરી કરવી પડે ભાઈ આજીવિકા માટે, પરંતુ વિદ્વાનો છે એ વિદ્વાનને બધા જ નમસ્કાર કરે છે. બ્રાહ્મણ ગણીને દરેક બ્રાહ્મણને કોઈ નમસ્કાર કરતું નથી. એટલે બ્રાહ્મણોની શોભા વિદ્યાદિ છે, અને એના માટે વિદ્વાન બ્રાહ્મણોને વિપ્ર સંજ્ઞા આપી છે. શોભંતે વિદ્યા વિપ્રા ક્ષત્રિય વિજયશ્રિયા. ક્ષત્રિયોની અંદર જે સારા તેજસ્વી બની અને યુદ્ધની ટ્રેનિંગ લઈ અને જે મિલિટરી ઓફિસર બનતા હોય છે, પોલીસ અધિકારી બનતા હોય છે, અને પોલીસ અધિકારી બનીને સારી રીતે ડ્યુટી નિભાવતા હોય છે. પોલીસ અધિકારી બનીને પણ પોતે રક્ષણનું સારું કામ કરતા હોય છે, અને એના માટે પણ આપણી ભારતીય થલ સેનામાં શૂરવીરોની વિશેષ રેજિમેન્ટો રાખી છે. ગોરખા રેજિમેન્ટ, ડોગરા રેજિમેન્ટ, વીર ગઢવાલ. ડોગરા રેજિમેન્ટ ની વીર ગઢવાલ એ હિમાલયના શૂરવીર રાજપૂતો છે, જેની અંદર 99%, 98 થી 99% રાજપૂતો છે. 1% કોઈ બ્રાહ્મણ હોઈ શકે. અને એ પછી જમીનવાળા પ્રદેશની અંદર રાજપૂતાના રાઇફલ, શીખ રેજિમેન્ટ, જાટ રેજિમેન્ટ, મરાઠા રેજિમેન્ટ, આમની શૂરવીરતા ઉપર એમને વિશેષ અધિકાર આપવામાં આવે છે. એટલે ક્ષત્રિયો છે એમના શસ્ત્રના જ્ઞાનથી, શસ્ત્ર ટ્રેનિંગથી અને મિલિટરી અને પોલીસના ઊંચા ઊંચા પદો ઉપરથી એમની શોભા છે. સાથે કહ્યું છે કે લક્ષ્મીની શોભા સુપાત્રોને દાનથી છે, કારણ કે કોઈ પણ ધંધો કરે તો ધંધાની અંદર પાપ વગર ધંધો થતો નથી. ધંધાની પ્રમાણિકતામાં પણ જેમાં 5 પાપ તો આપણે સ્વાભાવિક બધા કંડણી, પેશણી, ચૂલી, ઉદ, કુંભી છે, માર્જની એક વ્યવહારિક જીવનમાં થઈ ગયા, એમ ધંધામાં પણ પ્રમાણિકતાવાળા ધંધામાં પણ નાના મોટું પાપ થાય. એ બધું પાપનું નિવારણ પોતાના હકની કમાઈના 10મા ભાગ દાનથી દૂર થાય. એટલે લક્ષ્મીની શોભા દાન દ્વારા થાય છે. સુપાત્ર એટલે યોગ્ય જગ્યાએ જેનો સદુપયોગ થતો હોય એ જગ્યાએ દાન કરવા થાય છે. અને પુત્ર વધુની શોભા લાજ અને મર્યાદા દે છે, કારણ કે કુલની શોભા, કુલાંગના એટલે પુત્ર વધુ, એની લજ્જા મર્યાદા એના દ્વારા થાય છે. જોકે આજે આપણે ફેશનો ઘણી આવી છે. ફેશનો ઘણી આવવાથી જોકે પહેલાના આજથી 50 વર્ષ પૂર્વ જે હતું એમાં આમાં ઘણું પરિવર્તન આવી ગયું. એના માટે હું મુસલમાન નથી, પરંતુ મુસલમાન ધર્મની અંદર નાની દીકરી કુંવારી હોય કે વિવાહિત હોય કે મોટી માતા હોય, એ લોકો પોતાના હિજાબથી કેટલી મર્યાદામાં રહેતી હોય છે. તો આપણે આટલું ન થાય તો એમાંથી એક ભાગ લેવો કે દીકરીના કે પુત્ર વધુ અથવા માતાના, એની સાસુના, દાદીના સંપૂર્ણ વસ્ત્રથી પરિપૂર્ણ હોવી જોઈએ. હાઈસ્કૂલમાં કે સ્કૂલમાં પણ અર્ધ વસ્ત્ર ક્યારેય ધારણ કરવા જોઈએ નહીં. કટ છે એ આપણી ભારતીય સંસ્કૃતિનો નથી. અને કદાચ કટ પહેર્યા વગર કોઈ દીકરી હાઈસ્કૂલમાં જાય કે સ્કૂલમાં જાય તો કોઈ એને પાછું રોકશે નહીં કે તમે કેમ પૂરા વસ્ત્રના પહેરીને આવી છે. સરકાર એને દંડિત નહીં કરે. અને કદાચ કોઈ દંડિત કરવા તૈયાર થાય તો સમાજમાં આગળ પ્રશ્ન કરે તો એનું નિવારણ થશે. એને પૂરેપૂરા વસ્ત્રથી જતા કોઈ રોકી શકશે નહીં.
એટલા માટે આ ચારે પ્રકારની વાત થઈ ગઈ. વિદ્યાથી બ્રાહ્મણ અને લશ્કરી ટ્રેનિંગ થઈ અને સંરક્ષણ અધિકારી થવાથી ક્ષત્રિયો, દાન દ્વારા ધનવાનો અને લજ્જા દ્વારા કુલાંગના પુત્રવધુ પુત્રીઓ એ બધાની શોભા છે.